અને જે રચના બને છે એને આપણે શું કહીએ, આપણે કહીએ છીએ ઇગ્નિશિયસ રોક, અથવા તો એને આપણે કહીએ છીએ અગ્નિકૃત ખડક. રાઈટ, આવી રીતના બને છે. આને આપણે પ્રાથમિક ખડક પણ કહીશું. આને આપણે શું કહીશું? આને આપણે પ્રાથમિક ખડક પણ કહીએ છીએ. અગ્નિકૃત ખડક એટલે પ્રાથમિક ખડક. અને આ જ પ્રાથમિક ખડક અથવા તો ઇગ્નિશિયસ રોક છે, એના આપણે બે પ્રકાર જોઈએ છીએ. એક હોય છે બાહ્ય અને એક હોય છે આંતરિક. એક હોય છે બાહ્ય અને એક હોય છે આંતરિક. સાહેબ, વર્લ્ડ ઇટસેલ્ફ બહુ બધું કહી જાય છે. બાહ્ય એટલે બહારની તરફ, આંતરિક એટલે અંદરની તરફ. ઇગ્નિશિયસ રોક જે છે, અગ્નિકૃત ખડકો છે, ને આપણે બે પ્રકાર જોઈએ છીએ. એક હોય છે બાહ્ય અને એક હોય છે આંતરિક. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ આ બાહ્ય અને આંતરિક એટલે શું? આંતરિક એટલે શું અને બાહ્ય એટલે શું? હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આને કાઢી નાખું છું ફરી એક વખત. ચલો જોજો, અહીંયા ધ્યાન દેજો. તમારું ધ્યાન અહીંયા જોવું જોઈએ. મિત્રો અહીંયા ફરી એક વખત પૃથ્વી બનાવવાનો પ્રયત્ન કરું છું. આ આપણી પૃથ્વી છે, રાઈટ? આ જે તમે જોઈ રહ્યા છો એ શું છે? એ આપણી પૃથ્વી છે. ઓકે, અને હવે આ આપણી પૃથ્વીમાં અંદર શું હશે? અંદર તમને ખ્યાલ છે કે અંદર સાહેબ મેગ્મા છે, રાઈટ? લાલ ચોળ મેગ્મા છે. અહીંયા જે મેગ્મા છે એ જબરદસ્ત મેગ્મા છે. અહીંયા મેગ્મા છે, અહીંયા મેગ્મા છે. આ કોરનો મેન્ટલનો જે ભાગ હતો એ આખો શેનો ઘેરાયેલો હતો? જે મેગ્માનો બનેલો છે, રાઈટ? જેમાં મેગ્મા સર્વાધિક છે. મિત્રો જે જગ્યાએ સપાટી પાતળી પડે છે, એ જગ્યાએ આ મેગ્મા છે ને, એ મેગ્મા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. મેગ્મા છે એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. મેગ્મા શું કરે છે? બહાર નીકળવાનો પ્રયત્ન કરે. ઉપરની સપાટી સુધી પહોંચો ધક્કો મારે છે, રાઈટ? એ શું કરી રહ્યો છે? ધક્કો મારી રહ્યો છે જણ, રાઈટ? હવે જોજો, આ ભાગને ધક્કો માર્યો, થોડોક ઉપર વૈધો હજી, રાઈટ? અને અંતે એ મેગ્મા જે છે, એ મેગ્મા ગમે એમ કરી અને રસ્તો શોધી લેવાનો છે. એક નાનકડી પાઇપ બનાવશે અને એક પાઇપના વાટે આ એક નાનકડી પાઇપ બની રહી છે. થોડોક મોટો બનાવું છું મેગ્મા, કારણ કે મારે તમને સમજાવવું છે એટલા માટે, રાઈટ? આટલો વિશાળ પર્વત ક્યાંય દેખાણો નથી આજ દી સુધી, બરાબર? પણ છતાં આપણે વિશાળ પર્વત કર્યો છે એટલું તમે સમજજો, અને આને હાલવા દેજો, હાંકવા દેજો, વાંધો નથી. ડન. અને અંતે શું થયું સાહેબ? અંતે હવે આ પાઇપના દ્વારા ઉપરથી આ જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું. અને એ જ્વાળામુખીના પ્રસ્ફોટન થવાના કારણે અંદરથી શું નીકળ્યું? અંદરથી હવા નીકળી, અંદરથી વરાળ નીકળી, અંદરથી બધી વસ્તુ જેટલા પણ ખનિજો છે, ગેસ છે, બધું નીકળ્યું. અને એ બધા જ ખનિજો ને ગેસ ક્યાં પથરાણા? અહીંયા પથરાઈ ગયા. અંદર ગરમી કેવી હતી? ટેમ્પરેચર વેરી હાઈ, એકદમ અડી પણ ન શકાય, એકદમ હોટ, રાઈટ? હા, ડન. ત્યારે અહીંયા ઉપરના ભાગે જેવો એ મેગ્મા બહાર જાય ઉપર જાય એટલે આપણે શું કીધું? એટલે એને આપણે કીધું લાવા. અને આ લાવા ઠરી જાય છે. અત્યારે આ શું છે? આ છે મેગ્મા બહાર નીકળ્યો, લાવા સ્વરૂપે ઠરી ગયો. અને હવે અહીંયા જે બન્યું, આ ખડક બન્યું. આ શું બન્યું? ખડક બન્યું. હમણાં કોકે મને કીધું ખડક અને પર્વત વચ્ચેનો ડિફરન્સિએશન શું છે? સાહેબ, ખડકના પર્વત બને, ખડકથી પર્વત બને. અલગ અલગ ખડકો છે ને, એ ખડકોના પર્વત હોય, રાઈટ? સમજાઈ ગયું? હું તમને એમ કહું કે ભાઈ રોટલી શેની બને? લોટની. આ લોટ એ ખડક છે અને રોટલી જે છે એ પર્વત છે. ચલો ડન. તો ખડક અને લાવાની આપણે વાત કરી. હવે આવી રીતના જે ફોર્મ બન્યું જેને આપણે ઇગ્નિશિયસ રોક કીધું. મિત્રો આ તો બહાર નીકળો ને બન્યો, એના કારણે આને આપણે શું કીધું? આને આપણે કીધું બાહ્ય અગ્નિકૃત ખડક. કેવો અગ્નિકૃત ખડક? બાહ્ય અગ્નિકૃત ખડક. સાહેબ હાલો, એ તો ખબર પડે કે બહાર નીકળો એટલે અગ્નિકૃત ખડક કહેવાય. પણ અમને એ તમે સમજાવો કે બાહ્ય અગ્નિકૃત ખડક શું કહેવાય? બાહ્ય અગ્નિકૃત ખડક, બહાર જ્યારે આ ખડકો પથરાય છે ને, ત્યારે નોર્મલી એકદમ ઝીણા બારીક એવા કણો હોય છે. અને એ બારીક એવા કણો એકબીજાથી એકદમ નજીક જોડાય છે, રાઈટ? અને એક ફોર્મ બનાવે છે, એક રોક બનાવે છે, જેને આપણે બેસાલ્ટિક રોક કહીએ છીએ, જેને આપણે બેસાલ્ટ ખડક કહીએ છીએ. કેવો ખડક કહીએ છીએ? બેસાલ્ટ ખડક. તો ક્યારે પણ પ્રશ્ન આવે કે બેસાલ્ટ ખડક જે છે, અથવા તો જેમ કે દખણનો ઉચ્ચ પ્રદેશ, સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટના ખડકોનો બનેલો છે, અગ્નિકૃત બેસાલ્ટના ખડકોનો બનેલો, તો ખબર પડવા માંડી. અચ્છા, અગ્નિકૃત અને બેસાલ્ટ ખડક. ઓકે સાહેબ, સમજાણું, વાંધો આવ્યો નહીં, રાઈટ? એટલે કે લાવા પૃથ્વીના આંતરિક ભાગમાંથી બહાર નીકળે, સપાટી પર પથરાય અને ઠંડો અને નક્કર બની જાય. ભૂકવચ ઉપર જોવા મળતા આ ખડકોને અગ્નિકૃત ખડકો, બાહ્ય અગ્નિકૃત ખડકો કહીએ છીએ. આની રચના કેવી હોય? એકદમ દાણાદાર હોય છે. એક્ઝામ્પલ શું છે? એક્ઝામ્પલ છે બેસાલ્ટ રોક. કયો રોક છે? બેસાલ્ટ. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટિક રોકના કારણે બનેલો છે. સાહેબ, તો આંતરિક એટલે શું?
પ્રવાહી મેઘમાં જ્યારે પ્રેશર કરતો હોય ઉપર તરફ આવવાનું, રાઈટ, અને ભૂકવચની અંદર કોઈ એક ઊંડાએ ઠરી જાય અને નક્કર બની જાય, એને આપણે કહીએ આંતરિક અગ્નિકૃત ખડક. સાહેબ સમજણ ન પડી આમાં, તમે જે કીધું ને આ તો સમજાઈ ગયો, ઉપરનો ભાગ છે એ તમને મને કઈ સમજાણું નહીં. આ શું છે? આ પૃથ્વીનું પોપડું છે, રાઈટ. એ પૃથ્વીના પોપડામાં શું છે? એ પૃથ્વીના પોપડું આ પોપડાનો ભાગ છે. અને એ પૃથ્વીના પોપડાની અંદર તમને બહુ સારી રીતના ખબર છે કે અહીંયા લાલ ચોળ મેઘમાં છે. બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો કે નહીં? બહાર નીકળવાનો તો પ્રયત્ન સાહેબ જ્યાં સુધી જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. ચલો ડન. બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો છે આ ખડક. ડન. હવે આ ખડક જે છે આ મતલબ મેઘમાં છે, મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, બરાબર, પણ બહાર નીકળી શક્યો નહીં, બહાર નીકળી શક્યો નહીં, અને ક્યાંક અંદર ને અંદર સ્થાયી થઈ ગયો, ક્યાંક અંદર ને અંદર સ્થિર થઈ ગયો. અહીંયા સુધી પ્રેશર તો કર્યું અને પછી પ્રેશર જે છે એ પ્રેશર થઈ શક્યું નહીં, એટલે હવે ઉપર આવી ગયો. તમે મને કહો નીચે ટેમ્પરેચર વધુ હોય કે અહીંયા? નીચે અહીંયા કમ્પેર ટુ આ એ છે અને આ બી છે, એ જગ્યાએ ટેમ્પરેચર બી કરતા વધુ છે અને બી જગ્યાએ ટેમ્પરેચર એ કરતા ઓછું છે, અને એટલા માટે અહીંયા ઠરી અને આ ભાગ જે છે આ ભાગ અહીંયા ને અહીંયા ઠરેલો રહી જાય છે. હવે આંતરિક બન્યો, અંદર ને અંદર ઠરી ગયો છે ખડક, તો ત્યાંય બન્યો. આવા ખડકને આપણે આંતરિક ખડક કહીએ છીએ, અથવા તો આંતરિક અગ્નિકૃત ખડક કહીએ છીએ. કેવા ખડકો? આંતરિક અગ્નિકૃત ખડકો કહીએ છીએ. આ જ આંતરિક અગ્નિકૃત ખડકનું એક એક્ઝામ્પલ લેવું હોય તો એ એક્ઝામ્પલમાં આપણે ગ્રેનાઇટને લઈએ છીએ. કેને લઈએ છીએ? ગ્રેનાઇટ જે છે ને, ગ્રેનાઇટ એ આંતરિક અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ છે, જ્યારે બેસાલ્ટ છે એ બાહ્ય અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ છે. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ માય ડિયર? હું તમને આ જો ગમન કોલાના ગોગા, રાઈટ, એને કંઈક પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આપણી પૃથ્વી કેમ મેઘમાં નથી બની જતી? બહુ સાચી વાત છે. હું તમને એમ કહું છું કે ચલો આપણે અત્યારે સુરેન્દ્રનગર વયા જઈએ. એક્સ ફોર એક્ઝામ્પલ, સુરેન્દ્રનગર 46 ડિગ્રી ટેમ્પરેચર છે. તમે ધાબા ઉપર જાઓ, ટેમ્પરેચર મહેસૂસ કરો. હા સાહેબ, અંદર રૂમમાં એક રૂમ એવો છે કે જે જગ્યાએ થોડુંક મતલબ થોડાક સ્તરો વધુ છે, પળો વધુ છે, ત્યાં ઠંડી મહેસૂસ થાય છે, ત્યાં ગરમી મહેસૂસ થતી નથી. વોટ ઇટ ડઝ મીન? ઇટ ડઝ મીન કે સાહેબ આ પૃથ્વીના સ્તરો છે, આ સ્તરોમાં એક ઊંચાઈ સુધી જ તે એક જગ્યા છે ત્યાં સુધી જ તે આપણને ઠંડી મહેસૂસ થાય છે. બીજું એક્ઝામ્પલ એ છે કે આ જ પૃથ્વીના મોટા મોટા પોપડા ઉપર ઘણી જગ્યાએ વેટલેન્ડ્સ છે, રાઈટ, ઘણી જગ્યાએ મોટા મોટા સમુદ્રો છે. એના કારણે આ ઉપરનો જે પોપડો જે છે એ પોપડો બહુ જલ્દી મેઘમાં સાથે સંપર્કમાં આવીને ખતમ થઈ જતો નથી. સૂર્ય જે છે એ સૂર્યથી જેમ તમે નજીક જાઓ એમ તમે પીગળી જાઓ છો, પણ સૂર્યથી દૂર જતા જતા તમે એમ કહો છો કે સાહેબ તો સૂર્યના સંપર્કમાં છે ને આપણે 12 વાગે તડકો લાગે તો આપણે બરી જવા જોઈએ. આપણે ન બરીએ, રાઈટ, કારણ કે જેમ જેમ સ્તર ઉપર જતું જશે એમ ઠંડી વધતી જશે. ઓકે, ચલો સમજાઈ ગયું કે નહીં ભાઈ? ચાલો ઓકે, ચાલો તો ત્યાંથી આગળ વધીએ. આટલું ખબર પડી ગઈ. આ જો આવી રીતના તમે જ્યારે બનાવો ત્યારે તમે આવી જ રીતના બનાવો. હવે તમને એમ કે ગ્રેનાઇટ છે, તમે એમ કહો સાહેબ અગ્નિકૃત ખડક છે, આંતરિક અગ્નિકૃત ખડક છે. બેસાલ્ટ, સાહેબ બેસાલ્ટ રોક છે. બેસાલ્ટ એટલે બાહ્ય અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ. બેસાલ્ટિક લાવા જે જગ્યાએ થાય ત્યાં લગભગ બ્લેકિશ ઇન કલર સોઇલ હોય. આ બ્લેક સોઇલ હોય તો ત્યાં કપાસ સારો એવો થાય. સો સિમ્પલ. તમે આમ કરી શકો, રાઈટ. એટલે તમે મહારાષ્ટ્ર, ગુજરાત વ્યા જાવ, સૌરાષ્ટ્ર વ્યા જાવ, ત્યાં જગ્યાએ આપણને કપાસ અને શેરડીનું ખૂબ સારું એવું ઉત્પાદન જોવા મળે. ડન. ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ મિત્રો. આજ જે મેં તમને ભણાવ્યું છે એને હું પીપીટી સ્વરૂપે દેખાડવાનો પ્રયત્ન કરું. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર બની જાય છે અને એ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહેવાય. તેને પ્રાથમિક ખડકો પણ કહીએ છીએ. અગ્નિકૃત ખડકોના બે એક્ઝામ્પલ